નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ નિવૃત્ત કર્મચારી તેમજ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. હું ભાવેશ મકવાણા ખરા દિલથી આપનું આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે, કારણ કે પેન્શનરોને 18 મહિનાના બાકી ડીએ એરિયર્સના હપ્તા મળવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો, ચેક કરો કે તમારે કેટલું આવ્યું છે પેન્શન. તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર સમજાઈ જશે. ખૂબ સરળ એવી સારી ભાષામાં આપણે વિડીયો બનાવ્યો છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને રોજે રોજ આવા જ વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો મોંઘવારી ભથ્થા અંગે સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. તો કર્મચારીઓને હોળીના રૂપમાં ડીએ એરિયર્સની મોટી ભેટ મળી છે. તો કર્મચારીઓના બાકી રહેલા ડીએ એરિયર્સ તેમના ફેબ્રુઆરીના પગારમાં તેમના ખાતામાં જમા કરવામાં આવશે. તો હોળી પર કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ છે મિત્રો. તો કર્મચારીઓના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું સામાન્ય રીતે દર 6 મહિને ફુગાવા અનુસાર સુધારવામાં આવે છે. તેનો હેતુ કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવાનો છે. તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ મહત્વનું છે. તો પગારનો મોટો હિસ્સો ડીએ નો હોય છે, જ્યારે સરકારે કર્મચારીઓને 6 મહિનાના ડીએ એરિયર્સ ચૂકવવાની જાહેરાત કરી છે. તો કર્મચારીઓ માટે આ ખૂબ જ રાહતદાયક પગલું છે. તો બાકી રકમ સાથે ખાતામાં પૈસા પણ આવશે. તો બાકી રકમ સાથે પૈસા કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે. તો કર્મચારીઓ માટે આનું ખૂબ મહત્વ છે. કર્મચારીઓને ફેબ્રુઆરીના પગારમાં બાકી રહેલા ડીએ એરિયર્સ આપવામાં આવશે. આના કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળશે. તો સરકારના આ પગલાંથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ પણ છવાઈ ગયો છે. ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં 12% વધારો. તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12% વધારો કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જે 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં બાકી રકમની સાથે ખાતામાં પૈસા પણ આવશે. તો મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 5મા પગાર પંચના યથાવત પગાર ધોરણ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12%નો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. તો આ જુલાઈ 2024થી અમલી માનવામાં આવશે. તો કર્મચારીઓના ખાતામાં ડીએના બાકી રકમ સાથે પૈસા પણ આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો લાખો કર્મચારીઓને મોટો ફાયદો થશે. તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતથી કર્મચારીઓ ખૂબ ખુશ છે. મોંઘવારી ભથ્થામાં વધારાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે. તેમજ ડીએમાં સુધારો ફુગાવાના આંકડા પર આધાર રાખે છે. તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત વિશે પણ જાણીએ. ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું 455 પર પહોંચ્યું. હાલમાં કર્મચારીઓને 443% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જે સુધારા બાદ હવે 455% સુધી પહોંચી ગયું છે. તો મોંઘવારી ભથ્થું ફેબ્રુઆરી 2025ના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2024થી 31 જાન્યુઆરી 2025 સુધીના બાકી રહેલા બાકી પૈસા પણ આપવામાં આવશે. તો મોંઘવારી ભથ્થામાં વધારા પર મોટી ભેટ. હોળી પહેલા મહારાષ્ટ્ર સરકારના નાણાં વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ વધારાથી લગભગ 17 લાખ કર્મચારીઓને ફાયદો થવાની અપેક્ષા છે. આ અંગે સરકારી આદેશો જારી કરવામાં આવ્યા છે. તો મોંઘવારી ભથ્થું બાકીના વિતરણ અંગેની હાલની પ્રક્રિયાઓ અને જોગવાઈઓ ભવિષ્યમાં પણ લાગુ રહેશે. તો કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ છે. તો સરકારે આ આદેશ પણ આપ્યો છે. તો મોંઘવારી ભથ્થામાં વધારા માટે સરકારે આદેશ આપ્યો છે કે સુધારેલા મોંઘવારી ભથ્થા પરનો ખર્ચ સરકારી કર્મચારીઓ માટે સંભવિત પગાર અને ભથ્થાના વડાઓ હેઠળ ફાળવવામાં આવેલી બજેટરી જોગવાઈઓમાંથી પૂર્ણ કરવામાં આવશે. તો ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને જિલ્લા પરિષદના કર્મચારીઓ માટેનો ખર્ચ તેમની નાણાકીય સહાય માટે નિર્દિષ્ટ પેટા શીર્ષકો હેઠળ ગણવામાં આવશે મિત્રો. તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવે છે.
તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા સામાન્ય રીતે દર વર્ષે 2 વાર સુધારવામાં આવે છે. તો કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં જુલાઈ મહિના માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં હવે 1 જુલાઈ 2024થી લાગુ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જુલાઈથી ડિસેમ્બર સુધીનો વધેલો મોંઘવારી ભથ્થો હવે કર્મચારીઓને ફેબ્રુઆરીના પગારમાં એક સાથે આપી શકાય છે. તો આ સાથે જાન્યુઆરી મહિનાના વધેલા મોંઘવારી ભથ્થાના પૈસા પણ 1 જુલાઈ 2024 મુજબ ફેબ્રુઆરીમાં આપવામાં આવશે. તો ભવિષ્યમાં સરકાર જાન્યુઆરી 2025 માટે મોંઘવારી ભથ્થામાં ફરીથી સુધારો કરી શકે છે અને બાકીના કર્મચારીઓને વધુ આપી શકે છે. તો હાલમાં કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થાના બાકી પગારની માંગણી પૂર્ણ થઈ ગઈ છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.